અમુક પેશન્ટ મને એવું પૂછતા હોય છે કે મેડમ મને થાઇરોઇડની તકલીફ છે પણ થાઇરોઇડ કંટ્રોલમાં નથી રહેતો, તો હું પ્રેગ્નન્સી પ્લાનિંગ કરી શકું? તો મારો એમના માટે જવાબ છે ના. કારણ કે થાઇરોઇડ તમે કંટ્રોલમાં ન કરો ને એ સિવાય પ્રેગ્નન્સી પ્લાનિંગ કરો તો ઘણી બધી તકલીફ થઈ શકે છે. જેમ કે સૌથી પહેલા તો પ્લાનિંગ દરમિયાન થાઇરોઇડ કંટ્રોલ ન હોવાના કારણે ઓવ્યુલેશન બરાબર નથી થતું, પીરિયડ બરાબર નથી આવતો, એટલે કન્સેપ્શન જ ના થાય, પ્રેગ્નન્સી જ ના રહે. બીજી વસ્તુ એ છે કે ઘણીવાર એવું થતું હોય છે કે પ્રેગ્નન્સી રહી જાય પણ મિસકેરેજ થઈ જાય, કારણ કે જે હાઈ TSH છે ને એ એમ્બ્રિયો એટલે કે જે ગર્ભ બન્યો હોય છે ને એને ટકવા નથી દેતો. ત્રીજી વસ્તુ કે પ્રેગ્નન્સી દરમિયાન માતાને હાઈ બીપી, ડાયાબિટીસ છે એવી તકલીફ થઈ શકે છે, અને જે ગર્ભ વિકાસ પામી રહ્યો છે તેના પર પણ અસર થાય છે. તેનું જે વિકાસ છે એ અટવાય છે અને જે બાળક છે એ મંદબુદ્ધિનું થઈ શકે છે. સાથે જલ્દી ડિલિવરી થવાના ચાન્સીસ પણ વધી જાય છે અને બાળકનું વજન પણ ઓછું આવી શકે છે. અને જે માતા છે તેને સ્કિન પ્રોબ્લેમ છે અથવા તો વજન ખૂબ વધારે પડતું વધી જાય છે, એ પણ સમસ્યા થઈ શકે છે. અને આખી પ્રેગ્નન્સીમાં વારે વારે થાક લાગવો એટલે કે વીકનેસની પ્રોબ્લેમ રહી શકે છે, નબળાઈ આવી જાય, ચક્કર આવી જાય વગેરે તકલીફ પણ થઈ શકે છે. એટલે ખાસ કરીને જ્યારે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય ત્યારે થાઇરોઇડ નોર્મલ હોવો ખૂબ જરૂરી છે.